વાવ થરાદ એસપી કચેરીએ થોડા સમય પહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી અને ત્યારબાદ આ નિવેદનને લઈને હોબાળો થયો હતો। જો કે જે તે સમયે જિગ્નેશ મેવાણીએ ગામના લોકો સાથે આવ્યા હતા અને તેમણે કહી રહ્યા હતા કે તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને આ ઘટનાના 4-5 મહિના બાદ પણ વાવ થરાદની જે પરિસ્થિતિ છે તે નથી બદલાઈ અને જે વાવ થરાદના લોકો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને બે હાથ જોડીને કહી રહ્યા હતા કે સાહેબ દારૂના અડ્ડા બંધ કરાવો, અમારા બાળકો છે તે બરબાદ થઈ રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વાવ થરાદમાં દારૂના દૂષણને લઈને થોડા સમય પહેલાં જિગ્નેશ મેવાણી એસપી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ગામના લોકો પણ તેમની સાથે આવ્યા હતા અને દારૂના અડ્ડા મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તે સમયે જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે પોલીસના પટ્ટા ઉતરી જશે અને દારૂનો મુદ્દો સાઈડમાં જતો રહ્યો અને જિગ્નેશ મેવાણી કેમ આવું બોલ્યા તેની ચર્ચાઓ જે તે સમયે શરૂ થઈ હતી। તેનો વિરોધ પણ થયો હતો। જો કે આ બનાવના 5-6 મહિના બાદ પણ વાવ થરાદની પોલીસ છે તે દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ બંધ નથી કરાવી શકી તેવો ઘાટ સર્જાયો છે અને હવે ગામના લોકો કંટાળીને પોલીસ પાસે જઈને પગે લાગે છે, દંડવત પ્રણામ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાહેબ દારૂના અડ્ડા બંધ કરાવો, અમારા બાળકો બરબાદ થઈ રહ્યા છે। વાવ થરાદના અભેપુરા ગામના મહિલાઓ અને પુરુષો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। તેમણે અનેક વખત રજૂઆત કરી તેવું પણ તેમનું કહેવું હતું અને તેમણે પોલીસ સ્ટેશન જ્યારે પહોંચ્યા ત્યારે બે હાથ જોડીને તેઓ વિનંતી કરી રહ્યા હતા કે તમારા વિસ્તારમાં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના જે અડ્ડા ચાલી રહ્યા છે તે બંધ કરવામાં આવે। આ વિડીયો સામે આવ્યા બાદ હવે આ મામલામાં ફરી એકવાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। મિત્રો, 6-1 મહિના પહેલા જનાક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જ્યારે થરાદ પહોંચી ત્યારે થરાદના શિવનગર વિસ્તારની બહેનોની સતત ફરિયાદ હતી કે અહીંયા દારૂ, ચરસ, ગાંજો અને ઇવન ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે। એ બધા લોકો લઈને પોલીસ સ્ટેશન ગયો અને પછી જે પેલું પટ્ટા ઉતારી નાખવાવાળું જે સ્ટેટમેન્ટ કર્યું એ સમગ્ર ગુજરાતે જોયું। એમાં પોલીસના અધિકારીઓ અને કેટલાક લોકોને નહોતું ગમ્યું। આજે ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી। થોડોક ચપટીક સુધારો આવ્યો છે એટલો પાર્ટ હું એપ્રિશિએટ કરું છું, પણ હજી સુધી સંપૂર્ણપણે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનું દૂષણ બંધ થયું નથી અને થરાદના અભેપુરા ગામના લોકો હાથ જોડી રીતસર ભીખ માંગતા હોય એમ વિડીયો વાયરલ થયો છે। તમે જોઈ શકો છો કે ડીવાયએસપીને કહી રહ્યા છે કે મહેરબાની કરી તમારા દીકરાઓ તો સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે, અમારા દીકરાઓને, અમારા યુવાનોને કેમ બરબાદ કરો છો? તો મને લાગે છે કે આ થરાદની જનતાનું, ગુજરાતની જનતાનું અપમાન છે। ગૃહમંત્રી, રાજ્યની સરકાર, જિલ્લાના પોલીસ વડા અને આઈજી બધા તાબડતોબ એક્શનમાં આવો અને એટલીસ્ટ પ્રયોગ તરીકે થરાદ શહેર અને થરાદ જિલ્લાને આખા ગુજરાતનો પહેલું શહેર, પહેલું ટાઉન, પહેલો જિલ્લો એ દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ મુક્ત કરીને બતાવો એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। એ તો ભવિષ્યમાં કોઈક દિવસ થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, ઠપકાલીશ તો તમને નહીં ગમે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે વાવ થરાદમાં અગાઉ દારૂ અને ડ્રગ્સ મુદ્દે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં પોલીસ અધિકારીઓને નહોતું ગમ્યું અને ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સુધરી નથી। દારૂ, ડ્રગ્સનું દૂષણ બંધ નથી થયું અને અભિપુરા ગામના લોકો ભીખ માંગતા હોય તેમ પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરી રહ્યા છે। આ ગુજરાતનું અને વાવ થરાદની જનતાનું અપમાન છે। તેમણે કહ્યું છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લાના પોલીસ વડા બધા એક્શનમાં આવે અને વાવ થરાદને દારૂ અને ડ્રગ્સમાંથી મુક્ત કરીને બતાવે તેવી અપીલ કરું છું અને જો આવું નહીં થાય તો ભવિષ્યમાં જ્યારે થરાદ જવાનું થશે ત્યારે ફરીવાર દફણાવીશ તો તમને નહીં ગમે તેવું પણ તેમણે નિવેદનમાં કહ્યું છે। હવે જિગ્નેશ મેવાણીની અપીલ બાદ હવે વાવ થરાદમાં દારૂના અડ્ડાને લઈને જે ત્યાંના ગામના લોકોને તકલીફ પડી રહી છે તેમણે કહી રહ્યા છે કે તેમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે અને તેને જ લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેની ઉપર હવે સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।